ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। જંબુસર તાલુકાના કાવા ગામમાં એક વ્યક્તિએ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। આ ઘટનાનું નામ જીતુભાઈ મોહનભાઈ રાઠોડ છે। કાવા ગામના નવી વસાહત વિસ્તારમાં બની આ ઘટનાના કારણો હાલમાં અસ્પષ્ટ છે। જંબુસર પોલીસને જાણ મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતકની લાશને પીએમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલામાં જંબુસર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કાવા ગામમાં વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે, જેનું નામ છે જીતુભાઈ મોહનભાઈ રાઠોડ। નવા વસાહત વિસ્તારમાં ઘટના બની છે। જંબુસર પોલીસને ઘટના સ્થળે પહોંચવું અને લાશ પીએમ માટે ખસેડવામાં આવી છે। જંબુસર પોલીસને ઘટના સ્થળે પહોંચવું, લાશ પીએમ માટે ખસેડવામાં આવી છે। જીતુભાઈ મોહનભાઈ રાઠોડ એમનું મૃત્યુ થયું છે। કાવા ગામમાં વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે। વિસ્તારમાં ઘટના બની જંબુસર પોલીસને ઘટના સ્થળે પહોંચવું અને લાશ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચવું અને લાશ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જીતુભાઈ મોહનભાઈ રાઠોડનું મોત થયું છે, જીવન ટૂંકાવ્યું છે। વિસ્તારમાં ઘટના બની અને જંબુસર પોલીસને ઘટના સ્થળે પહોંચવું અને લાશ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે।